नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોઈ મંગલમ. કે આપણને આંખો વડે જે પણ આ દુનિયામાં દેખાય છે તો તે બધું આપણને શા માટે દેખાય છે? કારણ કે આ પૂતગલ સ્કંદોથી બનેલા છે અને એ પણ કેવા? જે સ્થૂલ પરિણામી એટલે કે મોટા કદવાળા પૂતગલ સ્કંધોથી બનેલા હશે એટલા જ માટે આપણને આંખોથી દેખાય છે ને. એટલે કે સ્થૂલ પરિણામી અથવા તો બાદર પરિણામી પૂતગલ સ્કંધોથી બનેલા જે હોય છે તો તે જ આપણને આંખો વડે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે હવે ઔદારિક શરીર હોય, વૈક્રિય શરીર હોય, તૈજસ શરીર હોય અને આહારક શરીર હોય તો આ જે શેનાથી બનેલા છે? ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, તેજસ વર્ગણા અને આહારક વર્ગણા. તો આ બધા આપણને આંખો વડે આપણે એમને જોઈ શકીએ છીએ. એના કારણે એમને શું કહેવાય? બાદર પરિણામી પૂતગલ સ્કંધો અથવા તો બાદર પરિણામી વર્ગણા. અને બાકીની ચાર જે છે તો એ બાકીના જે ચાર પૂતગલ સ્કંધોના સમૂહ અથવા તો વર્ગણાઓ એ કેવા છે? એ સૂક્ષ્મ પરિણામી છે. એટલે કે એમનું સાઈઝ એ નાનું છે. એના કારણે આપણે એમને આંખો વડે કે અથવા તો આંખો વડે જોઈ નથી શકતા અથવા તો બીજી કોઈ પણ ઇન્દ્રિયો વડે એમને અનુભવી પણ શકતા નથી. સૂક્ષ્મ પરિણામી પૂતગલ સ્કંધો કહેવાય છે. તો એ ચાર જે છે ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્મણ. તો આ ચાર વર્ગણાઓ છે તો તે સૂક્ષ્મ પરિણામી પૂતગલ સ્કંધોથી બનેલી છે. સૂક્ષ્મ પરિણામી એટલે નાના સાઈઝના પૂતગલ સ્કંધોથી બનેલી છે. હવે આપણને એવો પ્રશ્ન આવી શકે છે કે આપણે શું કીધું કે જીવ એટલે કે આત્મા કેવો છે? અરૂપી છે. આપણે શું કહ્યું કે 6 દ્રવ્યોમાંથી માત્ર પૂતગલ રૂપી છે, બરાબર. પણ બાકીના જે 5 દ્રવ્યો અરૂપી છે એટલે આત્મા પણ અરૂપી છે, બરાબર. એટલે કે આત્મા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વગરનો છે. સ્પર્શ નથી એટલે કે અસ્પર્શી છે, એને સ્પર્શ નહીં કરી શકાય. તો પછી આવો પ્રશ્ન આવી શકે ને કે અરૂપી એવા આત્માને રૂપી એવા કર્મની અસર કેવી રીતે થઈ શકે છે? બરાબર. કર્મ એ પૂતગલ છે. આપણે એ જોયું પૂતગલના સ્કંધો, કાર્મણ વર્ગણા એટલે કે કર્મ. તો એ શું છે? પૂતગલ સ્કંધોથી જ બનેલા છે, બરાબર. એટલે પૂતગલો છે. કર્મ શું છે? પૂતગલ છે, અજીવ છે, જડ છે અને પૂતગલ છે એટલા માટે કર્મ શું છે? રૂપી છે. એનું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, બરાબર. તો હવે પ્રશ્ન એ છે કે અરૂપી એવા આત્માને રૂપી એવા કર્મની અસર કેવી રીતે થઈ શકે છે? કર્મબંધ કેવી રીતે થાય છે? આપણે તો વિશ્વમાં રહેલા ષડદ્રવ્ય વિશે પણ આપણે જોયું, બરાબર, કે રૂપી અરૂપી દ્રવ્ય શું છે. હવે સમજો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક પેન્ટ લઈએ. અહીંયા આપણને જે દેખાય છે કલર લઈએ, પેન્ટ લઈએ તો આ કલર કે પેન્ટ એ પૂતગલ છે કારણ કે આપણને દેખાય છે. જે દેખાય તે રૂપી અને જે રૂપી તે પૂતગલ. એ નિયમ માઇન્ડમાં ફિટ કરી લેવાનો. તો આ પેન્ટને આપણે લઈને અરૂપી એવા આકાશ પ્રદેશો પર પેઇન્ટિંગ કરી શકીએ? ઇઝ ઇટ પોસિબલ? આકાશ પ્રદેશોનો પેન્ટ કરી શકાય પૂતગલો દ્વારા? આ પેન્ટ દ્વારા નહીં કરી શકાય કારણ કે આકાશ પ્રદેશો કેવા છે? એ પણ અરૂપી છે, અસ્પર્શી છે, અમૂર્ત છે. અમૂર્ત એટલે જ કે અરૂપી એવા છે. તો એના કારણે આકાશ પ્રદેશો ઉપર કાંઈ પણ અસર થવાની નથી. તો પછી રૂપી એવા પૂતગલ કાર્મણ વર્ગણાની અસર આત્મા પર કેવી રીતે થઈ શકે છે? અને આત્મા કઈ રીતે લાભ કે નુકસાન એ કેવી રીતે એને ભોગવવું પડે છે કર્મોના કારણે? તો હવે આપણે સમજીએ કે સમજો કે કોઈક જીવ, જો એક અહીંયા જે આપણને ફોટોમાં દેખાય છે આ એક પોઈઝન છે, બરાબર. આ દેખાય છે ને આપણને, એટલે આ શું છે? પૂતગલ છે, રૂપી છે. તો સમજો કે કોઈક જીવ એટલે કે આત્મા એટલે અરૂપી. તો અરૂપી એવો આત્મા એટલે કે આપણે સંસારી જીવની વાત કરી રહ્યા છીએ. તો કોઈ જીવ રૂપી એવા વિષને પી લે તો તેને દુઃખની અનુભૂતિ તો થાય જ છે ને, એને વેદના પણ થાય છે અને પછી તે મૃત્યુ પામી શકે છે. એટલે આત્મા ઉપર અસર તો થાય જ છે ને આ પૂતગલની.
આ પોઈઝન રૂપી પૂતગલની તો અસર થાય જ છે ને. વળી સમજો કે જો શીતલ પાણી કોઈ પીએ જીવ, તો પછી આત્માને શું થાય છે? શાતાની અનુભૂતિ ત્યારે થાય છે. એટલે રૂપી પદાર્થોની, રૂપી પૂતગલોની અસર આત્મા ઉપર તો થાય છે. જ્યારે તે શરીર અને કર્મોની સાથે જોડાયેલો હશે આત્મા, ત્યાર સુધી જ એને પૂતગલોની અસર થવાની છે. એ પણ આ એક નિયમ છે, તો તે આપણને ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આત્માનું મૂળ દ્રવ્ય છે એને તો કંઈ થતું નથી. બરાબર. એ તો ઓબ્વિયસલી અમર છે, એનું એ અવિનાશી છે. પણ આપણે શરીર જે ધારણ કર અશરીરી જીવો છે એમના વિશે આપણે સમજી રહ્યા છીએ. બરાબર. એટલે આત્મા જ્યાર સુધી શરીર અને કર્મોની સાથે જોડાયેલો હશે ત્યાર સુધી, માત્ર ત્યાર સુધી આ રૂપી પદાર્થો, રૂપી પૂતગલ પદાર્થોની અસર અરૂપી એવા આત્મા ઉપર થવાની છે. બરાબર. પછી હવે બીજું એક્ઝામ્પલ આપણે સમજીએ કે કોઈક વ્યક્તિ જે છે તો એ મદિરાનું સેવન કરે છે. તો મદિરા કેવી છે? દેખાય છે ને આંખોથી. એ પૂતગલ છે, રૂપી છે. રૂપી પૂતગલ એવું મદિરાનું સેવન કરે છે, તો પછી એની જે બુદ્ધિ છે, તો બુદ્ધિ કેવી હોય? બુદ્ધિ અરૂપી છે. તો અરૂપી એવી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે ને, અને એ માણસ અવિવેકી બની જાય છે, સાચી સમજણ વગરનું બની જાય છે. એટલે અહીંયા જે પૂતગલ છે એની અસર અરૂપી એવી બુદ્ધિ ઉપર થાય છે. પછી જ્યારે એક વ્યક્તિ રૂપી એવા બદામનું સેવન કરે છે, બદામ પણ રૂપી છે, પૂતગલ છે, એનું સેવન જ્યારે કરે છે તો ત્યારે એની જે અરૂપી એવી બુદ્ધિની યાદશક્તિ વધે છે, યાદશક્તિમાં વૃદ્ધિ થાય છે. એટલે તેવી જ રીતે, જેવી રીતે અહીંયા આપણે જોયું કે આત્મા ઉપર આ બધા પૂતગલ દ્રવ્યોનું અસર થાય છે, તો તેવી જ રીતે કર્મો અને શરીર આત્માની સાથે જ્યાર સુધી જોડાયેલા હશે તો ત્યાર સુધી રૂપી, માત્ર ત્યાર સુધી રૂપી એવા કર્મોની અસર અરૂપી એવા આત્મા ઉપર તો થવાની જ છે. બરાબર. કારણ કે એક અપેક્ષા જો આપણે જોઈએ તો શાસ્ત્રકાર ભગવંતે શું કહ્યું છે? એક અપેક્ષાએ કે સંસારી જીવો જે છે, એટલે કે શરીરધારી જીવો, તો તેઓ કર્મોની સાથે ક્ષીરની જેમ એકમેક થઈને બંધાયેલા હોય છે. બરાબર. કર્મોથી બંધાયેલા છીએ ને આપણે, તો એના કારણે વ્યવહારથી તે રૂપી પણ કહી શકાય છે. જે શરીરી જીવો છે, શરીરધારી જીવો છે, જે કર્મોના બંધનથી બંધાયેલા છે, તો એવા જીવોને એક અપેક્ષાએ રૂપી પણ કહી શકાય છે. પણ નિશ્ચયથી આત્મા જે મૂળ દ્રવ્ય છે, આત્માનું મૂળ દ્રવ્ય છે, તે તો અરૂપી જ છે. બરાબર. પણ કર્મ અને શરીરના પૂતગલોની સાથે વળગેલા હોવાના કારણે વ્યવહારથી સંસારી જીવોને રૂપી પણ એક અપેક્ષાએ કહી શકાય છે. પણ જ્યારે આત્મા પોતાનો સ્વાભાવિક, એટલે કે રિયલ, કે જો મેન ઓરિજિનલ સ્વભાવ છે, મૂળથી જે કેવું છે, આત્મા નિર્મળ છે, સવિશુદ્ધ છે, તો એવું પોતાનો જે રિયલ ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ કરે છે, એટલે કે હવે એ સંપૂર્ણપણે કર્મોથી રહિત બની જાય છે, તો ત્યારે આત્મા આવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે એ સમયે કે જ્યાં હવે આત્માની સાથે જોડાયેલા બધા જ રૂપી દ્રવ્યો, તો રૂપી દ્રવ્યમાં પૂતગલો, અને પૂતગલોમાં કોણ આવે? આપણે શું જોયું? પૂતગલોમાં 8 વર્ગણાઓ આવે છે. તો આ બધી 8 વર્ગણાઓ છૂટી પડી જાય છે. આત્મા જ્યારે પોતાનું જે શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે, સવિશુદ્ધ સ્વરૂપ, જ્યારે રિયલ ઓરિજિનલ જે રૂપ છે, ત્યારે જ્યારે એ પ્રગટ કરે છે, એટલે કે જ્યારે સંપૂર્ણપણે કર્મોથી એ રહિત બની જાય છે અને એવી અવસ્થા પ્રાપ્ત કરે છે, તો જેમ કે સિદ્ધ અવસ્થા, એટલે કે સિદ્ધ અવસ્થા, તો એ વખતે શું થાય છે? એના સાથે જે પણ વર્ગણાઓ હતી, જે 8 ગ્રાહ્ય વર્ગણાઓ હતી, તો એ હવે બધી વર્ગણાઓ છૂટી પડી ગઈ છે. બરાબર ને? આજે
8 વર્ગણાઓ હતી, ગ્રાહ્ય વર્ગણાઓ, તો તે તો પૂતગલો જ હતી, પૂતગલના સ્કંધો હતા. તો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે આત્મા, શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તો એ સમય શું થાય છે? આપણે કર્મ કર્મ કહીએ, પણ કર્મ એ તો વર્ગણા છે, અને વર્ગણા એ શું છે? એ તો પૂતગલના સ્કંધો જ છે, પૂતગલો છે. એટલે કે જ્યારે સિદ્ધ અવસ્થા ની પ્રાપ્તિ કરે છે, તો ત્યારે આત્મા માટે ગ્રાહ્ય એવી 8 વર્ગણાઓથી આત્મા મુક્ત બની જાય છે. અને આવી અવસ્થામાં તેને આ ગ્રાહ્ય વર્ગણાઓને વાતાવરણમાં, એટલે વાતાવરણમાંથી હવે પછી સાદી અનંત કાળ સુધી ક્યારે પણ એ ગ્રહણ કરવાનું નથી. કારણ કે હવે ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન રહેશે જ નહીં. કારણ કે આપણે શું પહેલા સમજ્યા કે આ 8 ગ્રાહ્ય વર્ગણા આત્મા શા માટે ગ્રહણ કરે છે? કારણ કે એને શરીર વગેરે બનાવવાનું છે. શરીર શા માટે બનાવે છે આત્મા? પોતા દ્વારા જે પણ બાંધેલા કર્મો છે એના ફળો ભોગવવા માટે એને શરીર ધારણ કરવું પડે છે. બરાબર ને? તો હવે કર્મોથી રહિત થઈ ગયું છે, તો હવે એ શરીર શા માટે બનાવશે? બરાબર. એટલે હવે શરીર વગેરે બનાવવાનું કઈ પ્રયોજન જ રહ્યો નથી, કારણ જ રહ્યો નથી આત્મા પાસે. એટલે હવે એ ક્યારે પણ સાદી અનંતકાળ સુધી, એ ક્યારે પણ ફોરએવર સુધી આ જે ગ્રાહ્ય વર્ગણાઓ છે તો એને પણ એ ગ્રહણ કરવાનું નથી. એટલે હવે આત્મા માટે આ જે 8 ગ્રાહ્ય વર્ગણાઓ એ પણ અગ્રાહ્ય બની જશે. સિદ્ધ ભગવંતો માટે આ 8 ગ્રાહ્ય વર્ગણાઓ પણ હવે શું બની જશે? અગ્રાહ્ય વર્ગણા બની જશે. બરાબર? કારણ કે હવે એ અશરીરી બની ગયા છે, કર્મોથી રહિત બની ગયા છે. જ્યાર સુધી શરીર અને કર્મો સાથે જોડાયેલા હશે, કષાયો સાથે જોડાયેલા હશે, ત્યાર સુધી આ વર્ગણાઓ પૂતગલ સ્કંધો તે ગ્રાહ્ય રહેશે. આત્મા એને ગ્રહણ કરશે. પણ સિદ્ધ સ્વરૂપ પામ્યા પછી એ 8 ગ્રાહ્ય વર્ગણાઓ પણ અગ્રાહ્ય બની જશે. અને હવે આત્માનું પૂતગલો સાથેનું, પૂતગલ સ્કંધોની સાથેનું, એટલે કે વર્ગણાઓની સાથેનું જે અનાદિકાળથી એમનું જે સંયોગ રહેલું હતું ને, તો એનું હવે ધ એન્ડ આવી ગયું છે. સિદ્ધ સ્વરૂપ જ્યારે પ્રાપ્ત કરે છે તો ત્યારે. એટલે હવે આત્મા પોતાના સ્વાભાવિક ઓરિજિનલ સ્વરૂપમાં આવવાને કારણે હવે તેનો ક્યારે પણ પૂતગલોની સાથે વ્યવહાર થવાનો નથી, ક્યારે પણ થવાનો નથી. કારણ કે આત્માનો સ્વભાવ જ કેવું છે, રિયલ નેચર કેવું છે, પૂતગલની સાથે તેનો વ્યવહાર બિલકુલ ન હોય, કોઈ પ્રયોજન જ નહીં રહે હવે. બરાબર? એટલે અહીંયા આપણને આ ધ્યાન રાખવાનું છે. હવે આગળ આપણે એ સમજીએ કે શું અરૂપી એવા આત્માની અનંત શક્તિને રૂપી એવા કર્મો નાશ કરી શકે છે? અરૂપી એવા આત્માની અનંત શક્તિ છે. બરાબર? આત્માની કેટલી છે? અનંત શક્તિ છે. આત્માની અનંત શક્તિ છે, તો અરૂપી એવા આત્માની અનંત શક્તિને રૂપી એવા કર્મો નાશ કરી શકે છે. તો આત્મા, હવે આપણે એ સમજીએ કે આત્મા તો અનંત શક્તિ વાળો છે, અને આત્મા કેવો છે? અરૂપી છે, વર્ણ ગંધ રસ સ્પર્શ વગરનો. બરાબર? એટલે કે આત્માને કોઈ જોઈ નહીં શકાય, એનું ગંધ ન હોય, ન ટેસ્ટ હોય, અને બિલકુલ એને સ્પર્શ પણ આપણે કરી નહીં શકીએ. બરાબર? તો પછી રૂપી એવી કાર્મણ વર્ગણા, અરૂપી એવા અને અસ્પર્શી, આ અંડરલાઈન કરીએ વર્ડ, અસ્પર્શી. આત્મા કેવો છે? અસ્પર્શી. અસ્પર્શી એવા આત્મા ઉપર કેવી રીતે ચોંટાય છે કાર્મણ વર્ગણાઓ, અને કેવી રીતે ઢાંકી શકે છે? તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો એ સમજાવવા માટે સૂર્ય અને વાદળાનું એક્ઝામ્પલ આપે છે, અને એના દ્વારા એ સમજાવે છે કે સૂર્યનો પ્રકાશ હોય ને, તો સૂર્યનો પ્રકાશ તે તો સર્વત્ર પસરાય જ, બરાબર, ફેલાયેલો જ હોય છે, પ્રકાશિત કરે છે. પણ જ્યારે વાદળા એના આગળ, સૂર્યના આગળ આવી જાય છે, તો ત્યારે વાદળા, અહીંયા આપણને ફોટોમાં દેખાય છે કે અહીંયા વાદળા સૂર્યની આગળ આવી ગયા છે. બરાબર? ત્યારે વાદળા શું કરે છે? સૂર્યપ્રકાશને એ રોકી દે છે. બરાબર ને? પણ છતાં આ સૂર્યનું જે પ્રકાશ છે એનો નાશ થાય છે? સૂર્યના પ્રકાશનો નાશ થતો નથી, રોકાય છે ભલે, પણ નાશ થાય છે મૂળથી નહીં.
સૂર્યના જે પ્રકાશ છે એનો મૂળથી નાશ થતું નથી, એ તો એવું જેવું છે એવું જ રહેલું છે, માત્ર અહીંયા આવરણ છે. વાદળોમાં તાકાત નથી કે દિવસ જે છે તો તેને રાત્રિમાં કન્વર્ટ કરી દે, એટલે કે રાત્રિનું અંધકાર કેવું હોય, આવું થાય છે ક્યારે પણ? સૂર્યની સામે વાદળા આવી જાય તો એવું ઘોર અંધકાર રાત્રિ જેવું થાય છે ક્યારે પણ? એટલે વાદળ નથી થતું, બરાબર. એટલે વાદળામાં તાકાત નથી કે દિવસ ને રાત્રિ જેવો અંધકાર, ઘોર અંધકાર કરાવી એ શકતા નથી. એટલે કે સૂર્યના પ્રકાશને એ સંપૂર્ણપણે નાશ કરી શકતા, એટલે સંપૂર્ણ શું નાશ કરી જ શકતા નથી બિલકુલ પણ, માત્ર એને આવરણ કરે છે, રોકે છે, બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે અગ્રાહ્ય વર્ગણા કોણ ગ્રહણ કરે, તેનું શું કામ? તો આપણને એ સમજવાનું જરૂરી છે કે અગ્રાહ્ય વર્ગણા છે તો એને અગ્રાહ્ય વર્ગણા શા માટે કહેવાય છે? કારણ કે તેનું કોઈ ગ્રહણ કરતો જ નથી, બરાબર. એટલા માટે જ એને અગ્રાહ્ય વર્ગણા કહેવાય છે, કારણ કે તેનું ક્યારે પણ કોઈ પણ જીવ માટે ઉપયોગમાં એ આવવાનું જ નથી. ભલે તે દેવતાઓ પણ તે ન હોય, દેવતાઓ માટે પણ તે ઉપયોગમાં આવવાના નથી અગ્રાહ્ય વર્ગણાઓ, બરાબર. એટલે આત્મા માટે ન તો શરીર, હવે સોરી, આત્માને કયા કયા કાર્યો હોય પોતાના કરવા માટે? પોતાને કરવા માટે શરીર બનાવવાનું કાર્ય હોય, પછી આહાર હોય, શ્વાસોશ્વાસ આ જ કાર્ય હોય, પછી બોલવાનું હોય, ભાષા એટલે સ્પીક કરવાનું હોય, અથવા તો મનના વિચાર કરવાનું હોય, એ જ હોય કાર્ય. એ સિવાયના બીજા કોઈ કાર્ય ન હોય. અથવા તો આહાર ગ્રહણ કરે તો તેને પાચન કરવાનું હોય. બસ આટલા જ કાર્યો હોય છે આત્માને, બીજું આ સિવાય બીજું કોઈ પણ કાર્ય છે જ નહીં, બરાબર. અને કર્મો બાંધ્યા કરે છે, બસ આટલા જ કાર્ય હોય છે. તો આ કાર્ય માટે જે વર્ગણાઓ યુઝફુલ બને છે, ઉપયોગી બને છે, તો એને જ આત્મા ગ્રહણ કરે છે અને એને ગ્રાહ્ય વર્ગણા કહેવાય. પણ જે અગ્રાહ્ય વર્ગણા છે તો એ તો બિલકુલ ઉપયોગી બનતી નથી આત્મા માટે, એટલે એને ગ્રહણ કરતો જ નથી આ બધા કાર્યો માટે, બરાબર. એટલે એનું કામ નથી અહીંયા. પછી એક ક્વેશ્ચન છે કે સાદી અનંતકાલ એટલે શું? તો સાદી એટલે કે સાદી એટલે આદિ સહિત, આદિ સહિત મીન્સ સ્ટાર્ટિંગ છે, બરાબર. એનું સ્ટાર્ટિંગ છે. હવે અનંતકાલ એટલે શું? અનંત એટલે અંત, એટલે અંત વગરનું, જેનું એન્ડ નથી, ફોર એવર, બરાબર. એટલે સ્ટાર્ટ છે પણ એન્ડ નથી. તો સીધા આત્માઓ એટલે જે આત્મા સિદ્ધ ગતિએ પહોંચે છે તો એના માટે હવે શું થાય છે? એનું સ્ટાર્ટ છે પણ એનું એન્ડ નથી. એટલે કે પૂતગલોનો સાથેનો વ્યવહાર પહેલા હતું, હવેથી નથી. એટલે કે સિદ્ધ અવસ્થાથી એ સિદ્ધ અવસ્થામાં જ્યારે સિદ્ધ અવસ્થા જ્યારે એ પ્રાપ્ત કરે છે તો ત્યારે શું સ્ટાર્ટ થાય છે એમનો? એટલે એ પૂતગલોની સાથેનો વ્યવહાર એ સ્ટોપ થાય છે અને એ અનંતકાળ સુધી એ ક્યારે પણ એનો વ્યવહાર કરવાનો નથી. એટલે કે સંયોગ આત્માનો પૂતગલ સાથેનો સંયોગ એ સ્ટોપ થાય છે, બરાબર. અને ફોર એવર સુધી, એટલે કે અંત સુધી, એટલે જેનો અંત નથી, અનંતકાળ સુધી એ ક્યારે પણ આગળ પણ પૂતગલોની સાથે વ્યવહાર કરવાના નથી અને કોઈ પણ પ્રકારની ગ્રાહ્ય વર્ગણાઓને એ ગ્રહણ કરવાના જ નથી. પૂતગલોની સાથે વ્યવહાર બંધ થાય છે. એનો મિનિંગ શું થાય છે કે હવે સીધા આત્માઓ એ ક્યારે પણ આ 8 ગ્રાહ્ય વર્ગણાઓને ગ્રહણ કરવાના નથી, બરાબર. ક્યારે પણ ગ્રહણ કરવાના જ નથી. તો એ સ્ટાર્ટ થાય છે અને એ ફોર એવર સુધી રહેવાનું છે. એટલા માટે આપણે કહ્યું કે સાદી અનંતકાળ સુધી. હવે આપણે આગળ જોઈએ કે જ્યારે કર્મબંધ સમજાવવા એક્ઝામ્પલ આપણે આપતા હોઈએ છીએ તો ત્યારે આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ક્ષીર નીરની જેમ આત્મા પ્રદેશોની સાથે કર્મો એકમેક થાય છે, બરાબર. તો હવે ક્ષીર નીરની જેમ એકમેક થાય છે. હવે આ સેન્ટેન્સનું મિનિંગ આપણે શું કાઢીએ છીએ એનું આપણને બિલકુલ પણ અહીંયા સમજવામાં મિસ્ટેક કરવાની નથી કે આત્મા સાથે કર્મ મિક્સ થઈ જાય છે અને તે બંને મૂળ દ્રવ્યથી એક જ બની જાય છે. એવી રીતે આપણને એનું અર્થનું અનર્થ નથી કરવાનું, બરાબર. એટલે આપણને રોંગ મિનિંગ કાઢવાનું નથી. જે આત્મા છે ને કર્મો છે એ પોતપોતાની આઈડેન્ટિટી બંનેની અલગ જ રહેલી હોય છે. તો તે કેવી રીતે આપણે એ સમજીએ કે સમજો કે
દૂધમાં પાણી, હવે અહીંયા ક્ષીરનીરનું જ એક્ઝામ્પલ આવતું હોય છે. કર્મબંધની જ્યારે વાત આવે છે, આત્મા પ્રદેશોની સાથે કર્મો જ્યારે એકમેક થાય છે, તો ત્યારે ક્ષીરનીરની જ વાત આવે છે શાસ્ત્રમાં ક્યારે પણ. તો હવે એ જ એક્ઝામ્પલ લઈએ કે દૂધમાં પાણી મિક્સ કરવાથી શું થાય છે. સમજો કે 2 લીટર 2 લીટર દૂધમાં માત્ર 10 ml પાણી મિક્સ કરવાથી ક્વોન્ટિટી તો વધી જાય છે ને, ક્વોન્ટિટી વધારે બની જાય છે દૂધની. બરાબર, આપણને એ જ લાગે છે કે દૂધની હવે ક્વોન્ટિટી વધી ગઈ, એમ લાગે છે ને આપણને. એટલે 2000 ml 2000 ml દૂધમાં 100 ml પાણી નાખીએ આપણે, તો ત્યારે 2100 ml દૂધ બની જાય છે. તો શું આ સાચું છે? આ વાક્ય સાચું છે, હા કે ના? વિચારો. આપણે ક્વેશ્ચન રિપીટ કરીએ. 2000 ml દૂધમાં 100 ml પાણી નાખીએ આપણે, તો ત્યારે એમ કહેવાય કે હવે દૂધ 2100 ml બની ગયું? એ નથી કહેવાતું. એટલે અહીંયા દૂધ અને પાણી બંને મિક્સ થઈ ગયા છે, એકમેક થઈ ગયા છે, પણ એનું મીનિંગ એમ નથી કે પાણીનું દ્રવ્ય તે દૂધનું દ્રવ્યમાં કન્વર્ટ થઈ ગયું, પાણી એ દૂધ બની ગયું, એવું બને છે? જો આવું હોય, જો દૂધમાં પાણી નાખવાથી પાણી એ દૂધ બની જાત અને આવું સાચું હોત, તો પછી ડેરીવાળા પાસેથી દૂધ કોઈ લે જ નહીં. બરાબર, બધા જણ માત્ર રોજ દૂધમાં પાણી નાખીને હજારો લીટર નવા દૂધનું હોમ પ્રોડક્શન જ ચાલુ કરી દેતા. બરાબર ને? એટલે પાણી અને દૂધ મિક્સ થયા બાદ બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. ભલે મિક્સ થાય છે, ક્ષીરનીરની જેમ ભલે મિક્સ થઈ જાય છે, આપણને સેમ લાગે છે, પણ એમનું અસ્તિત્વ તો અલગ અલગ જ છે બંને દ્રવ્યોનું. એટલે અહીંયા તેવી જ રીતે આત્મા અને કર્મ બંધ વિશે પણ આપણને એ જ સમજવાનું છે કે જ્યારે આપણે કહીએ છીએ કે આત્મા પ્રદેશોની સાથે કર્મબંધ ક્ષીરનીરની જેમ થાય છે, તો ત્યારે તે જ સમજવાનું છે કે બંને ભલે એકમેક થઈ ગયા છે, પણ છતાં કર્મના પૂતગલો અને આત્મા પ્રદેશો બંને પોતપોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. મૂળ દ્રવ્યથી એ ક્યારે પણ કન્વર્ટ ક્યારે પણ થઈ જવાના નથી. હવે સ્પોન્જ હોય ને, સ્પોન્જ, આપણે સ્પોન્જનું જોઈએ કે તે કેવી રીતે પાણીને ચૂસીને ભરાય, એટલે સ્પોન્જ એવું જ દેખાય છે, પણ પાણી જ્યારે એમાં મિક્સ થાય છે, તો ત્યારે પાણીને ચૂસીને એ ભારી થઈ જાય છે. બરાબર, પાણી સ્પોન્જની અંદર કેવી રીતે પેસી જાય છે, છતાં સ્પોન્જ તે અને પાણી બંને દ્રવ્યો અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. એટલે અરૂપી દ્રવ્ય એવો આત્મા તે અરૂપી જ રહે છે. બરાબર, તે કઈ રૂપી દ્રવ્ય નથી બનતો. બરાબર, કર્મરજ એના ઉપર, રૂપી એવી કર્મરજ એના ઉપર ચોંટી જાય છે, એકમેક થઈ જાય છે, છતાં કર્મરજ તે કેવી છે? રૂપી પૂતગલ દ્રવ્ય છે, અને તે પણ પોતાનું અસ્તિત્વ ટકાવીને રહે છે. એટલે તે કઈ રૂપી અરૂપીમાં કન્વર્ટ થઈ નથી જતા. એટલે આત્મા અરૂપી છે, તે તો અરૂપી જ રહેવાનું છે. પણ કર્મબંધ તે આત્માની, એટલે શા માટે થાય છે કર્મબંધ? હવે શા માટે થાય છે? આ રૂપી અને અરૂપીનો સંયોગ, રૂપી અને અરૂપી એટલે કે આત્માને કર્મનો સંયોગ કેવી રીતે થાય છે? તો અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આત્માની સંસર્ગ અને વિસર્ગ શક્તિના કારણે થાય છે. અહીંયા આપણને નોટ ડાઉન કરવાનું છે, આ ન્યૂ ટર્મ છે, સંસર્ગ વિસર્ગ શક્તિ. તો સંસર્ગ વિસર્ગ શક્તિ એટલે શું? તો એનું મીનિંગ છે કે સંકોચ વિકાસશીલ શક્તિ. સંકોચ એટલે કે કોન્ટ્રાક્શન અને વિકાસશીલ એટલે કે એક્સપેન્શન. તો આ શક્તિ એટલે કે સંસર્ગ વિસર્ગ, આ સંસર્ગ વિસર્ગના એ આવી શક્તિનો પ્રયોગ ક્યારે થાય છે? જ્યારે આપણે કર્મબંધની પ્રક્રિયામાં આપણે એનું વર્ણન કર્યું કે આત્મા જ્યારે સ્વભાવ છોડીને, પોતાની સ્વાભાવિક દશા છોડીને જ્યારે વિભાવ દશામાં જઈને એ વિકૃત અવસ્થા પામે છે. બરાબર, આત્મા જ્યારે પોતાનો સ્વભાવ છોડીને વિભાવમાં જાય છે, તો ત્યારે એ વિકૃત અવસ્થા પામે છે. અને ત્યારે ઉકળતા પાણીમાં જેવી રીતે બબલ્સનું આંદોલન થાય છે ને, તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે તેવી જ રીતે, એટલે કે જેવી રીતે અહીંયા આપણને ફોટોમાં દેખાય છે, આ પાણી છે તે ઉકળી રહ્યો છે, તો એની અંદર આપણે જોયું હશે કે કેવી રીતે બબલ્સનું આંદોલન થતું હોય છે.
આખી બબલ્સની સ્ટ્રીમ સર્જાઈ જાય છે, નીચેથી ઉપર કરીને આખી બબલ્સની આખો ફ્લો સ્ટાર્ટ થઈ જાય છે. કેવી રીતે આમ ચળવળ, એક પ્રકારની ચળવળ ચાલુ થઈ જાય છે, આંદોલન પેદા થાય છે. તો તેવી જ રીતે કશાયોથી વિકૃત બનેલો આત્મામાં આંદોલન પેદા થાય છે. તેમાં આત્મા પ્રદેશો પાણીની કરતા વધારે, એનાથી પણ વધારે ઉકળતા હોય છે, વિચારો. અને એને આંદોલન અથવા તો સ્પંદન કહેવાય છે. તો ત્યારે આત્મા પ્રદેશોની જે આ સંસર્ગ વિસર્ગ શક્તિ છે, બરાબર, સંસર્ગ વિસર્ગ શક્તિ છે એટલે કે સંકોચ વિસ્તારની શક્તિ, એટલે કે કોન્ટ્રાક્શન એક્સપેન્શનની શક્તિ, એના કારણે આત્મા પ્રદેશો છે ને, તો તે જુદા જુદા શેપ્સ એટલે કે આકારો ધારણ કરે છે. બરાબર. એટલે આંદોલન જે આપણે કહીએ છીએ કે આત્મા વિકૃત અવસ્થા પામે છે, તો એ કેવી હોય છે? આ જે બબલ્સ હોય છે, આંદોલન થતા ઉકળતા બબલ્સ છે પાણી, તો એનાથી પણ વધારે વિકૃત અવસ્થા આત્મા પ્રદેશોની થાય છે. અને આત્મા પ્રદેશો, અને તે ક્યારે થાય છે? જ્યારે કશાયોને એ સેવે છે, તો કશાયોના સેવનના કારણે સ્વભાવથી વિભાવમાં આવે છે, સ્વભાવ છોડીને વિભાવ દશામાં આવે છે, તો ત્યારે આત્મા પ્રદેશોમાં ભયંકર આંદોલન પેદા થાય છે. અને એ પણ શા માટે, કેવી રીતે? આત્મા પ્રદેશોમાં રહેલી સંસર્ગ વિસર્ગ શક્તિના કારણે. તો એના કારણે શું થાય છે? આત્મા પ્રદેશો જુદા જુદા શેપ્સ, આકારો ધારણ કરે છે. અને હવે શું થાય છે? આવી રીતે જુદા જુદા આકારો જ્યારે આત્મા પ્રદેશો ધારણ કરે છે, તો એ અલગ અલગ આકારો ધારણ કરતી વખતે તેની પાસે, એટલે કે આસપાસ રહેલા જે કાર્મણ વર્ગણાના સ્કંધો છે, પૂતગલ સ્કંધો, તે આકર્ષાઈને એમાં અટવાઈ જાય છે. જો આત્મા જ્યારે પોતાનો જે સ્વાભાવિક દશા છે, સ્વાભાવિક દશા એટલે કે ઓરિજિનલ નેચર, એટલે કે જે આત્માના સ્વાભાવિક ગુણોમાં રમણતા કરવાનું, તે એનું સ્વાભાવિક નેચર છે. એટલે કે ક્ષમા, સમતા, સરળતા, સંતોષ, વૈરાગ્ય, વિતરાગતા, અહિંસા, અચૌર્ય, આ બધું શું છે? બ્રહ્મચર્ય. આ બધી આત્માની સ્વાભાવિક દશા છે. બરાબર. તો આવા સ્વભાવ એટલે કે ઓરિજિનલ નેચર, આવો સ્વભાવ છોડીને આત્મા જ્યારે વિભાવ દશામાં જાય છે, એટલે કે કશાયોનું સેવન કરે છે, એટલે કે શું કરે છે? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હિંસા, ચોરી, અબ્રહ્મ વગેરે બધું જ્યારે એ સેવન કરે છે, તો એ વખતે આત્મા વિકૃત અવસ્થા પામે છે. અને એટલે આ વિકૃત અવસ્થાનું વર્ણન કરતા શાસ્ત્રકાર ભગવાન તો એની ઉપમા આપે છે ઉકળતા પાણીના બબલ્સની જેમ. એટલે ઉકળતા પાણીમાં જેવી રીતે બબલ્સનું આંદોલન થાય છે ને, તો એવી જ રીતે કશાયો, એટલે જે કશાયોથી વિકૃત બનેલા આત્મા પ્રદેશોમાં પણ આંદોલન પેદા થાય છે. અને એ પાણી કરતા પણ વધારે ઉકળતા હોય છે આત્મા પ્રદેશો. બરાબર. આપણે જ્યારે જોઈએ બોઇલિંગ વોટર, એ કેવું બુડબુડ બુડબુડ થતું હોય છે. એટલે કે બબલ્સની એક ધારા એ નીચેથી ઉપર આમ, એટલે કેવી રીતે આખો એમાં ચળવળ આંદોલન થતી હોય છે. બરાબર. તો એવી રીતે એનાથી પણ વધારે આત્મા પ્રદેશો, એટલે સમજો કે ક્રોધ પણ કરે ને કોઈ જીવ, તો એની અંદર ભયંકર જ્યારે ક્રોધ વગેરેના આવેશો આવે, ક્રોધ, માન, માયા, લોભ કે રાગ, દ્વેષ, રાગ પણ એવા જ્યારે એ કરતો હોય છે, તો ત્યારે આત્મા પ્રદેશોમાં ભયંકર આંદોલન પેદા થાય છે. અને આત્મા પ્રદેશોમાં રહેલી સંસર્ગ અને વિસર્ગ શક્તિના કારણે શું થાય છે? આત્મા પ્રદેશો તે જુદા જુદા શેપ્સ એટલે કે આકારો ધારણ કરે છે. સંસર્ગ વિસર્ગ શક્તિ એટલે શું? સંકોચ વિસ્તાર એટલે કે એક્સપેન્શન કોન્ટ્રાક્શન, એટલે કે નાના મોટા થાય છે. આત્મા પ્રદેશો નાના મોટા થાય છે, મોટા નાના બધું થાય છે. બરાબર. અને અલગ અલગ જુદા આકારો એ ધારણ કરે છે. તો જ્યારે આવા જુદા જુદા આકારો આત્મા પ્રદેશો ધારણ કરે છે, તો એ વખતે શું થાય છે? આસપાસ રહેલા જે કાર્મણ વર્ગણાઓના પૂતગલ સ્કંધો છે, આપણે શું જોયું પહેલા જ
કે કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો ઠાંસી ઠાંસીને કાજલના ડબ્બીની જેવી રીતે 14 રાજલોકમાં એ ઠાંસીને ભરાયેલા છે. તો ત્યારે આસપાસમાં રહેલા કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો એ આકર્ષાઈને આત્મા પ્રદેશોમાં અટવાઈ જાય છે. એટલે કષાયોના સેવન કરનાર આત્મા વિકૃત અવસ્થા એટલે કે સંસર્ગ વિસર્ગની શક્તિના કારણે આત્મા પ્રદેશો લાંબા પહોળા બને છે. આવા પ્રકારના આંદોલનના કારણે કારમણ વર્ગણાના જે સૂક્ષ્મ પૂતગલ સ્કંધો પણ ગૂંચવાઈ જાય છે. વિચારો, સૂક્ષ્મ પૂતગલ સ્કંધો એ ગૂંચવાઈ જાય છે અને આટલું બધું ગાઢ મિશ્રણ થાય છે કર્મોનું આત્મા પ્રદેશોની સાથે, છતાં બંને પોતપોતાનું સ્વતંત્ર એટલે કે અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. અને આગળ પણ આત્મા જ્યારે પણ કષાયોનું સેવન કરશે ત્યારે પાછો આત્મા પ્રદેશોમાં આવી જ રીતે આંદોલનો થશે અને સંસર્ગ વિસર્ગ થશે એટલે કે એક્સપેન્શન કોન્ટ્રાક્શન વગેરે થશે, આકારો બદલાશે, લાંબા પહોળા થશે. એટલે ત્યારે શું થશે? કારમણ વર્ગણાના સ્કંધો પોતાની જે પહેલાથી જોડાયેલા હતા ને આત્મા પ્રદેશોની સાથે, તો એ કારમણ વર્ગણાના સ્કંધો તે પોતાની જાતના વાતાવરણમાં રહેલા જે બીજા કારમણ વર્ગણાના સ્કંધો હશે ને, તો એમને સ્વાભાવિક રીતે એ પોતાની સાથે વધારે એ ખેંચાતા જાય છે અને આવી રીતે કર્મબંધ એ ગાઢ થતો જાય છે. બરાબર? આ સમજ્યા કે જે જૂના બાંધેલા કર્મો છે તો તે શું કરશે? જ્યારે આત્મા પ્રદેશમાં આંદોલન પેદા થશે, કષાયોના સેવનના કારણે સંસર્ગ વિસર્ગ થશે, તો ત્યારે જે પહેલાથી જોડાયેલા હતા ને કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો, તો તે શું કરશે? જે પોતાની જાતના હતા, જે પોતાની જાતના હશે વાતાવરણમાં રહેલા, તો એવા કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધોને સ્વાભાવિક રીતે જ વધારે ને વધારે એ ખેંચાતા જાય છે, પોતાની સાથે જોડાતા જાય છે, એડિશન વૃદ્ધિ કરતા જાય છે અને આવી રીતે કર્મબંધ ગાઢ થતો જાય છે. અને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ પણ અરૂપી છે. બરાબર? તો હવે એમનો જો આકાર આપણે કહીએ કે કેવો આકાર હશે, તો આપણે એવી રીતે કહી શકીએ ને કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એટલે કે લોકાકાશ. તો એ એટલે 14 લોકમાં રહેલો જે આકાશાસ્તિકાય છે, તો એનું જો જ્યારે આપણે આકાર કહીએ એ ભલે અરૂપી છે પણ એ 14 લોકથી બહાર નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એમનો આકાર 14 લોક જેવું છે. કેમ? કારણ કે 14 લોકમાં ફેલાયેલા છે. તો તેવી જ રીતે આત્મા પ્રદેશો માટે એવી જ રીતે સમજવાનું છે અહીંયા કે જેની અંદર કેદ છે એનું એ આકાર ત્યારે એની અંદર ફેલાયેલા હોય છે, એટલે એવો આકાર ત્યારે કહી શકાય કે આવા આકારના છે હમણાં. બરાબર? તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આત્માની સાથે ગ્રાહ્ય વર્ગણાના સ્કંધો ચોંટી શકે છે, પણ ષડ દ્રવ્યોમાંથી જે છે ને બીજા આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે જે પણ છે, તો એમની સાથે કર્મો જે છે તો તે ચોંટી શકાતા નથી. એટલે આત્મા અને પૂતગલ દ્રવ્યોની જ કુદરતી શક્તિ એવી છે કે અમુક પ્રકારના સંયોગો થાય છે તો ત્યારે એ બંનેનું મિશ્રણ થઈ શકે છે. અહીંયા ક્વેશ્ચન છે કે પણ એમ પણ કહેવાય છે ને કે સિદ્ધ ભગવાન જે અવસ્થામાં નિર્વાણ પામે છે તે જ આકારમાં તેઓ સિદ્ધ શિલામાં હોય છે. કારણ કે હવે જે સમય એ સિદ્ધ અવસ્થા એ પ્રાપ્ત કરે છે, બરાબર, તો એના પછી એટલે જેવા શરીરમાં એ કેદ થયેલો આત્મા હોય છે અને એ જ અવસ્થા, અંતિમ અવસ્થા એ જ્યારે શુદ્ધ એટલે કર્મોથી રહિત બની જાય છે તો ત્યારે એ જ અવસ્થામાં એ રહી જાય છે. પછી હવે એટલે શેપ બદલાવવાનું કોઈ પ્રયોજન રહેતું નથી આત્મા પાસે. બરાબર? આત્મા પાસે એટલે કઈ એ હલન ચલન વગેરે કરે નહીં. આત્મા સ્થિર સ્વભાવ વાળો છે. બરાબર? એટલે એ લાસ્ટ સમયમાં જેવા આકારના શરીરમાં એ કેદ થયેલો હતો તો એવા જ આકારમાં એ પછી ત્યાં સ્થિર થઈ જાય છે અને એના આત્મા પ્રદેશોમાં આંદોલન પણ પેદા થતા નથી. કારણ કે હવે એ કષાયોનું સેવન તો કરવાનું નથી, એટલે કે કંઈ સંકોચ વિકાસ વગેરે સંસર્ગ વિસર્ગ એ કરવાનું નથી. બરાબર? કારણ કે હવે
હવે તેને કંઈ પણ કશાયોનું સેવન નથી કરવાનું, ન તો એને કોઈ બીજા શરીર, નાના કે મોટા શરીરમાં એને એટલે કેદ થવાનું નથી. એટલે એ હવે સંકોચ વિકાસશીલતા એ યુઝ નહીં કરશે. પોતાની જે સંસર્ગ વિસર્ગની શક્તિ છે એનું યુઝ કરશે નહીં, કંઈ પ્રયોજન જ રહ્યો નથી. એટલા માટે તે એ જે સ્થિર સ્વભાવવાળો આત્મા તે સ્થિર થઈ જાય છે. જેવો છેલ્લે અંતિમ સમયમાં જેવા આકારવાળા બોડીમાં કેદ હતો એવું જ પ્રકારનું ત્યાં જ એ સ્થિર થઈ જાય છે. બરાબર. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.